સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હગારે ભાઈનું હારું દેખીને આંખે અંધારા આવેગા. કેવું એનો બેટો નહીં કરે, એ પુત્ર પરણાવી તોય ઘરે લાવેગા. આ પરણ્યા પછી પાસને તારે હોવના વસમે હાલેગા, એની નારીના વસમે હાલેગા. પરણ્યા પછી પાસમે તારે નોખા લબાસા નાખેગા, નોખા લબાસા. માં આગળ કળજુગ મારી એવો આવશે. એક દિનો સમય એવો હતો મારી, હોનાના દાન દેતા ને બ્રાહ્મણોનો લેતા નહીં. હે કહેતા કે આ થાળી હોનાની ને વાટજો, હોનાનો તમારા ખડિયાની મલપા ભૂદેવ નાખી દો. અને તેથી એ ભૂદેવ એવું બોલતા કે અમારી તમે પેટની અગ્નિ ઠારી, અમારી જઠરાંગની ઠારી, તમારા ભંડાર ભર્યા પૂરા મારો ઠાકર રાખે બાપ. અમારે તમારા દાન નથી જોતા, દીધેલા દાન ન લેતા. આગળ એવા બ્રાહ્મણો થઈ જાય મારી, ધર્મ ભૂલી જાય. હે ધર્મ ભૂલી જાય, ભિક્ષા માગીને ખાવું પડશે. હે બ્રાહ્મણ ને વાણિયા ધાડ્યું પાડશે મારી. એવો સમય આવશે ઓલા બાવા દુકાનો માંડેગા. શટર વાળી દુકાનની વાત નથી હો, સમજાય તો સમજી લેવું મારી. આવો હળાહળ કળયુગ આવશે. સહદેવ આમાં હગા બાપનું કેવું બેટો નહીં કરે મારી, નહીં કરે. એના ઘરની મારી પાસે નહીં હોય તો વ્યાજવા લાવશે, ઉશીના લાવશે, ગમે એમ કરીને કે હવે આ રખડ્યા કરે છે અને પરણાવી દઉં ને તો કાંક ધંધે લાગે તો. હે એનો બાપ એવું વિચારતો હશે, ગમે એમ કરીને ગમે એનું માથે કરીને એને પરણાવશે બાપ. અને તરત પાસથી નહીં જાય ને ત્યાં એના વહુના વસને હાલશે અને લોખા લબાસા નાખશે. કેવા નાખશે કે હવે મને છે ને અહીંયા નહીં ફાવે, મારે સુરત જવું છે. નોખો નહીં કરો ને તો આમ વયો જા, બાકી વયો જાહે નહીં રે. હા વાપી વયું જવું ભઠ્ઠે, મને અહીંયા નહીં ફાવે. મારો ભઠ્ઠો તો બારેજડીમાં હોય, તમે બાપા અહીંયા રહ્યો, હું વયો જાઉં બારેજડી, કાં તો કહેશે વાપી, ગમે એ બાને પણ નોખા લબાસા નાખશે. હાય હાય સહદેવ આવો કળજુગ આવશે કે આમાં. એટલે કહું છું હાલો હાડી અમારા ગાળવી. નાના સહદેવ મને હજી કળયુગની આગળ વાત કરી. અને સહદેવ કે શું કે ઓરે હાળો આવશે તેથી હારું લગાડશે, હગો ભાઈ આવે. ઓહો ગરવેલા હાળો જો આવી જાય તો આમાં. હારો આવશે તો હસાસીનો હીરો ખવડાવશે. હે હગો ભાઈ હવે ઘરવેરીલા હાળી આવશે તો મોંઘી મોંઘી હાડીયું આ લઈ જશે. બેની રોતા
લાશું મેકી દેશે એ ઓલી ગુલક્યા ઘૂંઘટ મારી તાણે ગા દીકરાની વહુ દીકરાની વહુ લાશું મૂકી દેશે એ ઓલી ગુલક્યા ઘૂંઘટ મારી તાણે ગા આ દીકરીના પૈસે એનો પિતા પરણશે એસા કળજુ આવેગા આ દીકરીના પૈસે એનો પિતા પરણશે એસા કળજુગ એસા કળજુગ હાય 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 સહદેવ તું શું વાત કરે છો કે આમાં આગળ પોતાનું માણસો એનું લોહી વેચશે હે પોતાની દીકરી વેચશે કે આમાં પાળી પોષીને ફૂલને મોટું કરશે અને એ ફૂલ જેથી ખીલશે ને માં તેથી એને વેચશે અને એના રૂપિયા આવશે તેથી એનો બાપ એમ કહેશે કે હવે મારે ગરગવું છે હે હાય હાય માનવીની માટી ભરકી જાય સહદેવ કે આમાં સહદેવ એને કેવા કર્મ લાગશે મને એ તો કે બાપ માં દીકરીનો જે રૂપિયો લેશે એની હાથ પેટી હોતી હળો નહીં જાય માં દીકરીનો રૂપિયો જે લેશે એની હાથ પેટી હોતી હળો ન જાય મારી એ તો એક મંજારીના રૂવાડા છે હે કે આવો કળયુગ આવશે સહદેવ કે આમાં હું એટલે તો કહું છું હાલો હેમાળે હાડ ગાળવી આપણે સતમાં હાલ્યા સતમાં માલ્યા સતની કરી આપણે કમાઈ આપણે સતવાદી આગળ નહીં રહી શકીએ માં હું એટલે તમને કહું છું હાથ જોડી અને હાલો હેમાળે અને ઈ જેદી હેમાળે હાલતા થાય બાપ હે છેલ્લી કડીમાં સહદેવ શું કે બાપ આવા પાસ પાસ પાંડવો માતા કુંતાના એ હાલ હિમાલય वो तो गालेगा आ सहदेव जोशीए आजम भाजा जीवेगा नर आमा जोएगा सहदेव जोशीए आजम भाजा जीवेगा नर जोएगा जीवेगा नर पांच पांडव माता कुंता आ हालता त्या हेमाळे हाड गाळवा हेमाळो हामो आव्यो बाप पांडवोने प्रश्न कर्यो कि तमे क्यां जाओ के अमे तो हेमाळा तारी पाहणे आवी छे हाड गाळवा हेमाळो के हूँ हाड गाळवा न दઉં तमारी माथे तो हजी कलंक छे बाप हे तमारी माथे हजी तमारा कुटुंबनुं कलंक छे तमे माथे लोय रेड्યું छे बाप कुटुंबनुं लोय लागे मारा बाप तो हेमाळे कीधुं बाप आल्यो आ काळी धजा अने काळी गा पृथ्वी माथे मळो फरवा ज्यां धोળી થઈ જાય ને બે ન્યા સમજો તમે નિષ્કલંક બની જાઓ બાપ ઈ ફરતા 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 આપણું ભાવનગર ભાવેણા જને કહેવાય નકળંક કાઠો આજની તારીખમાં ઈ ન્યા આવ્યા બાપ ગા ધોળી થઈ ગઈ ધજા ધોળી થઈ ગઈ ને ધજા ફરકાવી દીધી હજી ફરકે છે પાછી ભાઈએ શિવલિંગની પૂજા કરી ને સ્થાપના કરી ને નિષ્કલંક બન્યા અને હેમાળે પછી હાડ ગાળવા ગયા બાપ અને આયા દેવાજ પંડિત ચારે ચાર શિષ્યોને શું કે બાપ એવી સાતરે વર્ષની રે આ દીકરી એ તે દીવીરા પરણ છે અને 20 વર્ષની હશે એની
આયુષ રે એવા પગલા દેખીને આ નારીઓ એ વિરાટ દી દોડશે બોલે વિકાર 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 એ વિકાર હશે એનો વેરાગ રે ગુરુ મહારાજ 7 વર્ષની દીકરી પરણશે. હા ભાઈ, હળો હળ જેથી કળયુગ આવશે ને તેથી ખાલી 20 વર્ષની આયુષ હશે માણસની. 7 વર્ષની દીકરી પરણશે, 12 વર્ષની થશે, બાળ બસાને જન્મ આપીને પરવારી જાય. હે 20 વર્ષ તો કોક જીવી એક છે બાપ, 17 18 ગોટો વળી જાય. આવો કળયુગ આવશે. બગલા દેખીને ગુરુ મહારાજ નારીઓ દોડશે કે હા એની પણ એક જ વેરાગ હશે. કયો વેરાગ? કે વિકારનો બીજો વેરાગ નહીં હોય. ગુરુ મહારાજ અમને ઈ કહો કે આ બધાનો નાશ કેમ થાય? હે વળી પાછો આવો 52 બાગનો બગીચો કેમ ખીલશે? સાંભળ સાંભળ બાપ, જુનાને જેથી જાંગીના વાગશે. ભેલડી નગર એટલે આજનું મોરબી નથી દળ કટક સડશે. સોટેલાના ડુંગરાથી માતા સાવણ ખાંડુને ખપ્પર લઈને જેથી હેઠી ઉતરશે. હે કુડિયા કપટે ને બાપ ઘાસીને ઘાણીએ ઘાલી અને તેલ કાઢશે અને એની મસાલું હળકશે. 9 હાથના યોધા જાગશે. અવળી રૂવાડી વાળા તેથી આવશે. વંથલીમાં વિવાહ મંડાશે. પરબે મીંઢોળ છૂટશે. ઉત્તર દશાથી મારો સાહેબો આવશે. હે મેઘડી નારને હાથે વાળે પરણશે. એની અંધાણી સાંભળ સાંભળ બાપ, આપું તને શું કે દેવાય પંડિત. એવા પરાશીના પીપળ રે આ ફૂલડા એ વીરા મારા લાગશે. ઓ નહીં ફૂલડાના ગજરા વીરા એ ગોથાય રે તો વર્ષે રે આવો અનમોલ રે આવાયક એ વિદા મારા ગુરુ મહારાજ ક્યાં ભાઈ પરાશીના પીપળે ફૂલડા લાગશે કે હા ભાઈ પરાશીના પીપળાની માલિપા ફૂલડા લાગશે. ફૂલડાના ગજરા ગૂંથાશે. ઉત્તર દશાથી મારો સાહેબો આવશે. મેઘડી નારને વરસે. ગુરુ મહારાજ તેદી કે સતની સિંગી તેદી પીર હાદુળના હાથે હશે. માતા અમર એના ધોળ મંગલને ગીતડા ગાશે. હે આ તેદી દળ કટક સડીને આવશે. ગુરુ મહારાજ તમે કીધું કે ઉત્તર દિશાથી મારો સાહેબો આવશે. એની કોઈ સાલ, એની કોઈ તિથિ, એની કોઈ નિશાની આપું આપું બાપ, મારા ગુરુના પ્રતાપથી આપું. સાંભળ એવા સવત સત્ય કહું આવીશ એ વીરા મારા 98 અને 99 માં કળંગ ધરશે અવતાર રે. હા
મોતી સગુણાનો વીર ખોલ્યો ખેલવેરા મોતી એના હાથમાં છે તીર ખોલ્યો ખેલવેરા મોતી સંવત સત્ય રે કહો રે આવીશ એ વીરા મારા 98 રે ઓને 99 માં કળંગ ધરશે અવતાર રે એવા શોભાજીના શેલા રે આજવાયત એ પંડિત તેજી બોલિયા રે ઓલે સવરામાં તેજી અજિયા ઉભી અરે થાય રે આવો હનમો જતી રે આવાયત એ વીરા મારા ફેર રે આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.